નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. કાઉન્ટડાઉનની શરૂઆત આજથી જ થઈ શકે છે, કારણ કે આજે ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને 3 વાગે આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. 3 વાગે યોજાશે ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ અને આ પ્રેસ કોન્ફરન્સમાં આવનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, જેમાં ગુજરાતમાં 182 બેઠકો પર જ્યારે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં જે છે એ ચૂંટણીની જાહેરાત જે છે તે થઈ શકે છે. અત્યારથી જ તમામ જે પક્ષ છે તે તૈયારીમાં તો લાગી જ ગયા છે. છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી જ ગયો છે, કારણ કે પ્રચારની વાત હોય કે પછી મોટા નેતાઓના ગુજરાત પ્રવાસની વાત હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો હોય કે પછી અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણની વાત હોય, આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે આજે જ્યારે જાહેરાત થશે, ત્યારે જાહેરાત બાદ તમામ જે નેતાઓ છે, પક્ષ છે, તે તૈયારીમાં લાગી જશે. જગદીશ ઠાકોર પ્રદેશ અધ્યક્ષ જોડાઈ ગયા છે કોંગ્રેસના, અને સાથે ભરત બોગરા જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા. આ બંનેનું સ્વાગત છે. ભરતભાઈ, આપે પહેલા પણ એક સભામાં ખાસ કહ્યું હતું કે 15મી ઓક્ટોબરથી તૈયારી રાખજો, કાર્યકર્તાઓને એ વાત કહી હતી, અને આજે જો ચૂંટણીની તારીખ જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દા પર ઇલેક્શન લડશે, કેટલી તૈયારી? સ્વાભાવિક છે કે ઇલેક્શન જાહેર કરવાનું કામ એ ઇલેક્શન પંચનું હોય છે. હું આપને યાદ અપાવું કે એ વખતે પણ મેં અંદાજ આપ્યો હતો કે અંદાજિત તારીખોમાં, કારણ કે ડિસેમ્બરમાં ગુજરાત સરકારનો ટેન્યુઅર પૂરો થાય છે, એટલે ઓક્ટોબરમાં ગમે ત્યારે જાહેર થઈ શકે. ઇલેક્શન પંચ એનું કામ કરશે કે ચૂંટણીની તારીખો જાહેર કરવાનું. પરંતુ હું ચોક્કસ કહી કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે, ગમે ત્યારે જાહેર થાય. અમે ચૂંટણીના રિઝલ્ટના બીજા દિવસથી કામે લાગી જતા હોઈએ છીએ, અને અમારી પાર્ટીની પરંપરા છે. અમે વિચારધારા અને વિકાસની રાજનીતિ ઉપર કામ કરીએ છીએ. અમારા કાર્યકર્તા ગમે ત્યારે ચૂંટણી ડિક્લેર થાય, ગમે કોઈ પણ નાના મોટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભાની હોય, એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/365 ડેઝ ગમે ત્યારે તૈયાર હોય છે. એટલે ઇલેક્શન પંચ એનું કામ કરશે. અમે ગુજરાતના ચૂંટણીના મહાપર્વને આવકારીએ છીએ. જ્યારે પણ તારીખ ડિક્લેર થાય, ભારતીય જનતા પાર્ટી 6 વખતથી ગુજરાતની જનતાએ જીતાડી છે. સતત 27 વર્ષથી અમને આશીર્વાદ આપ્યા છે, અને હિન્દુસ્તાનના રાજકીય ઇતિહાસમાં 7મી વખત ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપી અને ટુથર્ડ મેજોરિટીથી જાજી સીટોથી ભાજપની સરકાર બનશે, એના માટે કોઈ શંકા નથી. ને અમારા કાર્યકર્તાઓ, અમારી ટીમ એના માટે તત્પર છે, તૈયાર છે. બિલકુલ. ઇલેક્શન પંચ જ્યારે પણ તારીખ જાહેર કરે, અમે એના માટે રેડી છીએ. બિલકુલ. ભરતભાઈ જોડાયેલા રાખશો. જગદીશભાઈ ઠાકોર પણ આપણી સાથે ફોન લાઈન પર છે. જગદીશભાઈ, સંપર્ક કપાઈ ગયો છે, ફરી વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ભરતભાઈ, જે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે, તેવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તૈયાર જ છે. જ્યારે પણ ચૂંટણી પંચ જાહેરાત કરે, અમે તૈયારી રાખી છે. વિકાસના મુદ્દાઓ ઉપર તે ચૂંટણી લડવાના છે, અને સાથે 6 ટર્મથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જોવા મળી રહી છે, વારંવાર કોંગ્રેસ કહે કે આ વખતે પરિવર્તન આવશે, પરંતુ ગુજરાતની જનતા ભાજપ પર વિશ્વાસ મૂકીને દર વખતે પુનરાવર્તન થઈ રહ્યું છે. ભરતભાઈ, કોંગ્રેસના નેતાનો આપણે સંપર્ક કરીશું. અત્યારે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આ વખતના મુદ્દા કયા હશે? મેં કીધું એમ કે નરેન્દ્રભાઈ મોદી એ અમારા નેતા છે. જે રીતે હિન્દુસ્તાનની સમગ્ર વિશ્વમાં એક ગુજરાતી તરીકે ગૌરવ અપાયું છે, તો વિશ્વના લોકો આજે ગુજરાતીઓ તરફ જોવાની દ્રષ્ટિ બદલી ગઈ છે. હું કાયમ કહું છું કે નરેન્દ્રભાઈની સૌથી મોટી ઓળખ છે, નરેન્દ્રભાઈ અમારા ગુજરાતી છે, અમને ગુજરાતના લોકોને ગૌરવ છે. અને એનાથી વિશેષ ગૌરવ એ છે કે ગુજરાતના એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જેમને સૌભાગ્ય મળ્યું છે કે ભારત સરકારમાં એક ગુજરાતના કાર્યકર્તાને વડાપ્રધાન તરીકે તક આપવા માટેનો. ત્યારે ગુજરાતના વિકાસના મોડેલના આધારે સમગ્ર દેશના લોકો જ્યારે નરેન્દ્રભાઈની બીજી વખત સરકાર બનાવી હોય, બિલકુલ સ્વાભાવિક છે કે ગુજરાતનો આ વિકાસ મોડેલ આદરણીય નરેન્દ્રભાઈની સામાન્ય માણસ માટેની જીવન જરૂરિયાતની દરેક યોજનાઓ અને પ્રજાલક્ષી કામો એ અમારા માટે અગ્રેસર રહેશે. અને અમારા નેતા જે રીતે વિશ્વના લોકોને મદદરૂપ થાય છે, વિશ્વની અંદર એમનું જે માન સન્માન છે, ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓને તો ગૌરવ હોય, એ સ્વાભાવિક છે. ગુજરાતની જનતાને ગૌરવ હોય, અને ગુજરાતની જનતાએ પણ મન બનાવી લીધું છે કે ગુજરાતની અંદર 27 વર્ષથી ગુજરાતની શાંતિ, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની ધરોહર, જેને કહે કે ગુજરાતની. બિલકુલ ભરતભાઈ, વિકાસના મુદ્દા છે, આપણે અટકાવવા માંગીશ. વિકાસનો મુદ્દો છે,
પરંતુ 2017ની ચૂંટણીમાં જે વિકાસનો મુદ્દો જ આપે અપનાવ્યો હતો, પરંતુ પાટીદાર આંદોલનની અસર જોવા મળી અને જ્યાં 150નો લક્ષ્યાંક હતો તે 99 બેઠકો સુધી સંતોષ માનવો પડ્યો અને કોંગ્રેસને એનો લાભ થયો હતો, 77 બેઠકો મળી હતી। ત્યારે આ વખતે ભલે પાટીદાર આંદોલન નથી, પરંતુ સરકારી કર્મચારીઓ ક્યાંક નારાજ છે ને એટલા જ માટે ગાંધીનગરમાં અલગ અલગ આંદોલનો, વનકર્મીઓના આંદોલનો હોય, આશા વર્કરના આંદોલન હોય કે પછી અન્ય કર્મચારીના આંદોલન હોય, લાગે છે કે આ આંદોલનની અસર જોવા મળી શકે છે? જો પહેલા તો આ ગુજરાત સરકારના કર્મચારીઓનું આંદોલન નથી, એમનો અધિકાર સરકાર પાસે માંગતી હોય છે ને, એમનો અધિકાર માંગવાનો એમનો હક છે જી। અને હું માનું છું કે ગુજરાતના કર્મચારીઓ પણ જાણે છે કે છેલ્લા 27 તો અધિકાર માંગી રહ્યા છે, બિલકુલ અધિકાર માંગી રહ્યા છે। આપણે ચર્ચાને આગળ વધારીશું। લલિતભાઈ કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। લલિતભાઈ, કોંગ્રેસની કેટલી તૈયારી? લલિતભાઈ, ચૂંટણી આજે જાહેર થઈ શકે છે તો કોંગ્રેસ કેટલું તૈયાર છે? હું આપને એ જ કહી રહ્યો છું કે કોંગ્રેસની ફૂલ તૈયારી છે। ગામડે ગામડે બૂથ વાઇઝ કોંગ્રેસે પોતાનું નેટવર્ક અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ આગળ કરી લીધો છે અને જે રીતે પ્રજા ગુજરાતની ત્રાહિમામ પોકારી ગઈ છે એ પ્રમાણે આવતા દિવસોમાં કોંગ્રેસનું પરિણામ કોંગ્રેસ તરફી આવશે અને ચૂંટણી જ્યારે આજે બપોરે ચૂંટણી પંચ જ્યારે પણ ડિક્લેર કરે ત્યારે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પૂરી તૈયાર છે। બિલકુલ, પણ લલિતભાઈ એક વાત એ છે કે 2017માં આપણે સારી એવી સીટો મળી હતી, 77 જેટલી બેઠકો મળી હતી, પણ કેટલાક ધારાસભ્ય 5 વર્ષ દરમિયાન પક્ષ છોડીને જતા રહ્યા અને હવે આપણી પાસે 62 ધારાસભ્યોનું સમર્થન છે અને એમાં પણ કેટલાક નામ એવા ચર્ચાઈ રહ્યા છે કે જે ભાજપના સંપર્કમાં છે। તો પહેલા આપણે ગુજરાત જીતવા પહેલા આપણે કોંગ્રેસને ડૂબતી બચાવવી પડશે। કોંગ્રેસ ક્યાંય ડૂબતી નથી, એ ફર્ક છે। કોંગ્રેસ જે ધારાસભ્યો ગયા છે તો ભારતીય જનતા પાર્ટીએ વેચાણનું ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યું છે। એના પ્રતાપે જે ખરીદી કરીને કોંગ્રેસના ધારાસભ્યો લઈને ભારતીય જનતા પાર્ટી જે રીતે શાસન ઉપર આવવાની કોશિશ કરે છે એનો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો, કોઈ નેતાઓ ચૂંટણી લડવા માટે સક્ષમ નથી, એટલે કોંગ્રેસના ધારાસભ્યોને લઈને ભાજપને લડવા નીકળવું પડે છે અને ઉચ્ચીની લીધેલી સેનાથી કોઈની વિજય ફતેહ થતો નથી, કમિટેડ લોકોથી જ થઈ શકે છે। એટલા માટે હું આપને કહું છું કે આ 22ની ચૂંટણીમાં 150 શાસનમાં છે। આ વાત લલિતભાઈ, આજ તમામ વિશ્વાસ 2007માં હતો, 2012માં હતો, 2017માં પણ હતો, પરંતુ આ વિશ્વાસ શું ખરેખર સાબિત થશે આ વખતે? કારણ કે દર વખતે આપ પરિવર્તનની વાત કરો છો, પણ ગુજરાતની જનતા તો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકે છે। કયા અલગ મુદ્દા છે આ વખતે આપની પાસે? હું આપને એ જ કહી રહ્યો છું કે 27 વર્ષ તો લલિતભાઈ કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બનશે ગુજરાતમાં, પરંતુ કહેવાય ને ખરાખરીનો જંગ છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, એક તરફ કોંગ્રેસ છે। વર્ષોથી 27 વર્ષોથી ગુજરાતની જનતા જે છે એ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે, પરંતુ આ વખતે આખરે કોને જીતનો તાજ પહેરાવે છે ગુજરાતની જનતા? પરંતુ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ, મહત્વની જાહેરાત થઈ શકે છે। दिल्ली अजय यादव जुड़ाई गए हैं। अजय, क्या कुछ जानकारियां प्राप्त हो रही है? 3 बजे प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है चुनाव कमिश्नर के द्वारा। देखिए, निश्चित तौर पे इसके अनुमान पहले ही लगाए जा रहे थे कि 15 सितंबर से पहले दोनों राज्यों के विधानसभा चुनाव का ऐलान हो सकता है और उसी के अनुरूप आज इलेक्शन कमीशन की तरफ से मीडिया कर्मियों को जो प्रेस रिलीज भेजी गई है उसके मुताबिक दिल्ली के विज्ञान भवन में 3 बजे एक प्रेस कॉन्फ्रेंस होनी है और पूरी संभावना जताई जा रही है कि दोनों राज्यों के जो विधानसभा चुनाव है उनकी तारीखों का ऐलान हो सकता है। और उसमें भी खास करके पिछले विधानसभा चुनाव के अनुभव यानी 2017 के विधानसभा चुनाव के अनुभव की बात करें तो हिमाचल प्रदेश में 9 नवंबर को पिछली बार विधानसभा चुनाव हुआ था, जबकि 1 महीने बाद गुजरात में 2 चरणों में चुनाव हुआ था, जिसमें 9 दिसंबर को हुआ था और 14 दिसंबर को हुआ था। लेकिन दोनों राज्यों के जो चुनाव परिणाम है वो 18 दिसंबर को आए थे।
तो संभावना ये जताई जा रही है कि हो सकता है कि इसी तरह से आज भी दोनों राज्यों का अनाउंसमेंट हो, अलग अलग डेट पे चुनाव हो। और इसकी एक सबसे बड़ी वजह यही है कि 15 नवंबर से पहले अगर हिमाचल प्रदेश में विधानसभा चुनाव नहीं कराए जाएंगे तो बर्फबारी की वजह से वहां पे चुनाव कराना जो है काफी असंभव हो जाएगा। हालांकि इलेक्शन कमीशन की तरफ से दोनों राज्यों में दौरा किया जा चुका है, पूरी चुनाव की तैयारियां की जा चुकी है, लेकिन इसमें सिर्फ एक क्लॉज है जिसकी वजह से ये कहा जा सकता है, उसका अनुमान लगाया जा सकता है, हो सकता है कि गुजरात का जो विधानसभा चुनाव हो सकता है कि आज उसका अनाउंसमेंट न हो, लेकिन इसकी संभावना नहीं है। उसकी एक सबसे बड़ी वजह यही है कि रेवड़ी कल्चर को लेकर के इलेक्शन कमीशन ने सभी बड़ी पार्टियों और छोटी पार्टियों को एक नोटिस, एक प्रोफार्मा भेजा है जिसमें यह कहा गया है कि इस बार का जो नोटिफिकेशन जारी होगा या आचार संहिता जो जारी होगी उसमें रेवड़ी कल्चर में अगर यानी किसी भी तरह का अनाउंसमेंट होता है तो आपको बताना होगा कि आप बजट का प्रावधान कैसे करेंगे, पिछले बजट में किस तरह का प्रावधान था, या भारत सरकार के या राज्य सरकार के पास इसका बजट कितना है। तो पूरा एक खाका खींच के दिया हुआ है कि इस हिसाब से आपको रेवड़ी जो आप मुफ्त या खैरात का अनाउंसमेंट करते हैं वो कैसे पूरा करेंगे ये बताना होगा। तो लेकिन उसकी डेट सभी पार्टियों को 19 तारीख दी गई है, तो यानी 19 तारीख को जब सबके जवाब आ जाएंगे तभी हो सकता है कि आचार संहिता की बात हो। लेकिन वो एक दूसरे साइड की बात है। लेकिन पिछले बार के विधानसभा चुनाव के अनुभव को देखें तो 1 महीने पहले हिमाचल प्रदेश के विधानसभा चुनाव हुए थे, 1 महीने बाद गुजरात के विधानसभा चुनाव हुए थे। हिमाचल प्रदेश का चुनाव 1 चरण में हुआ था जबकि गुजरात का विधानसभा 2 चरणों में हुआ था और 18 दिसंबर को दोनों राज्यों के परिणाम आए थे। तो इसी आधार पर ज्यादा संभावना जताई जा रही है कि आज ही अनाउंसमेंट हो सकता है, लेकिन 2 अलग-अलग डेट हो सकती है। बिल्कुल, दोनों अलग-अलग डेट हो सकती है। आप संपर्क में रहिएगा। हिरेन हमाરી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે। હિરેન, જે આખું ગણિત બેસાડ્યું છે અજય યાદવે પણ એ કહ્યું છે કે તારીખો ભલે અલગ-અલગ હોઈ શકે પરંતુ 2017ના અનુભવને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય છે કે પહેલા હિમાચલ પ્રદેશનું, ત્યારબાદ 1 મહિના બાદ ગુજરાતનું ઇલેક્શન, એ પણ 2 ચરણમાં, પણ બંનેની તારીખોની જાહેરાત આજે થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગાંધીનગરથી શું અપડેટ મળી રહ્યા છે? जो 2 कारणों से एक 3 वागे प्रेस कॉन्फरन्स है दिल्ली अंदर, एटले सामान्य रीते केंद्रीय चूंटणी पंचनी आ प्रेस कॉन्फरन्स है ए विधानसभानी तारीखों जाहिर करवाना संदर्भमां ज आ प्रकारे प्रेस कॉन्फरन्स ते बोलावता होय छे ने एना भागरूपे आ प्रेस कॉन्फरन्स त्यां बोलाववामां आवी छे। एटले संभवतः आजे ज विधानसभा चूंटणीनी तारीख जाहिर थशे। परंतु एक बात ए पण छे कि गुजरात अने हिमाचल बंनेनी साथे थाय छे कि मात्र हिमाचलनी ज चूंटणी आजे जाहिर करे छे ए सौथी मोटो प्रश्न छे। एटला माटे कि 16 तारीख परम दिवस थी 5 दिवस सुधी केंद्रीय चूंटणी पंचनी एक टीम है ते गुजरात में आवी रही है। डेप्यूटी चूंटणी कमिश्नर हृदयेश कुमार है तेमनी आगेवानी में आ टीम है ते राज्य चूंटणी पंच साथे बैठक करशे। राजकोट में पण सौराष्ट्र जिल्लाओं साथे बैठक करशे, दक्षिण गुजरात में पण बैठक करशे। एटले जिल्लाओनी जे मुलाकात है चूंटणी केंद्रीय चूंटणी पंचनी टीमनी ए आगामी 16 तारीख थी एटले कि रविवारथी 4 થી 5 दिवस सुधीनुं आयोजन थयेलुं छे। एटले 20 तारीख सुधी चूंटणी तैयारीओनी समीक्षा नीचेना स्तर सुधीनी शुं छे तेनी आ टीम छे ते करवानी छे। एटले कदाच शक्यता ए पण छे कि ए टीमनी गुजरात मुलाकात पूर्ण थया बाद 20 तारीख पछी विधानसभानी चूंटणी जाहिर थई शके छे, ए पण एक शक्यता देखाई रही छे। साथे प्रधानमंत्रीना जे कार्यक्रमो गोठवाया छे अत्यार सुधी ए कार्यक्रमोनी गोठवण जोता चूंटणी है ते 20 तारीख पछी जाहिर थई शके छे। जो कि डिफेन्स एक्सपो है, डिफेन्स एक्सपो ने विधानसभा चूंटणी ने सीधी रीते कोई ए प्रकारे लेवा देवा नहीं। डिफेन्स एक्सपो केंद्र सरकारनो कार्यक्रम होवाना कारणे प्रधानमंत्री तेनी शरूआत करावी शके छे, एटले ए एक अपवादरूप किस्सो छे, ए पण त्यांथी दूर थई शके छे। परंतु मुख्य कारण केंद्रीय चूंटणी पंचनी टीमनी जे गुजरात मुलाकात हजू एक बाकी है ए मुलाकात पूर्ण थया बाद चूंटणीनी तारीखो संभवतः जाहिर थई शके छे। जो आजे चूंटणीनी तारीखो जाहिर थाय छे बिल्कुल ए महत्वनी जाहरात आज थई शके छे, पण 2 संभावनाओं छे। जो कदाच डिफेन्स एक्सपो जे केंद्र सरकारनो आखो कार्यक्रम है तो कदाच आज जाहरात थई पण शके छे गुजरातनी चूंटणीनी, अने कदाच 20 तारीख बाद पण थई शके छे। वडाप्रधाननो पण कार्यक्रम है, डेप्यूटी जे चूंटणी कमिश्नर है ते पण गुजरातनी मुलाकाते छे, एवी पण संभावना है कि ए गुजरातनी स्थिति जोईने रिपोर्ट सौंपीने त्यारबाद जाहरात थई शके छे। पण 3 वागे आज महत्वनी जाहरात थई शके छे। अत्यारे अमारी साथे कश्यप जोड़ाई गया है, एमनी साथे राजकीय विश्लेषक पण छे। आखरे आजे जो चूंटणीनी जाहरात थाय गुजरातमां तो પછી ગુજરાતમાં તમામ લોકો તૈયારીમાં આવી જશે, ઉમેદવારોનું લિસ્ટ આવશે। આ વખતે ત્રીજો પક્ષ પણ છે। કશ્યપ અમારી સાથે જોડાયેલા છે, જીગર જોશી રાજકીય વિશ્લેષક। બિલકુલ મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે, પરંતુ
આજે ચૂંટણીની જાહેરાત ન પણ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે જે ચૂંટણી કમિશનર છે, ડેપ્યુટી ચૂંટણી કમિશનર, તે ગુજરાતની મુલાકાતે આવનાર છે અને ગુજરાતની સ્થિતિ જોઈને અને ચૂંટણી યોજવાની જે છે તેની વ્યવસ્થા જોઈને ત્યારબાદ તેનો રિપોર્ટ સોંપીને ત્યારબાદ પણ જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે કે 20 ઓક્ટોબર બાદ ગુજરાતની ચૂંટણી જાહેર થાય. આજે ન પણ જાહેર થાય પરંતુ 3 વાગે પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સંભાવના એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે 18 તારીખે ડિફેન્સ એક્સપો છે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલગ અલગ સૌરાષ્ટ્રમાં કાર્યક્રમો પણ છે, લોકાર્પણના કાર્યક્રમો પણ છે અને સાથે સાથે રોડ શો પણ યોજાવાનો છે અને સાથે કેન્દ્રીય નેતાઓના 15 થી 20 ઓક્ટોબર 5 દિવસ દરમિયાન ગુજરાતની મુલાકાતે પણ છે. એટલે ક્યાંક તારીખોને લઈને એક મોટા સમાચાર પણ આવી રહ્યા છે કે આજે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, પરંતુ ગુજરાતના ઇલેક્શનની તારીખો જે છે 20 ઓક્ટોબર બાદ જાહેર થઈ શકે છે. પણ એક વાત ચોક્કસ છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીની જે તારીખો હોય છે તે અલગ અલગ હોય છે, કારણ કે હિમાચલ પ્રદેશમાં 15 નવેમ્બર પહેલાં જ જે છે એ ખાસ ચૂંટણી યોજાતી હોય છે. કશ્યપ અમારી સાથે જોડાયેલા છે અને એમની સાથે રાજકીય વિશ્લેષક પણ છે. કશ્યપ, જે પ્રમાણે આજે ન પણ જાહેર થાય તેવી પણ સંભાવના છે, અંગે શું અપડેટ મળી રહ્યા છે? કેટલાક ચોક્કસ કારણો છે આજે જાહેરાત ના થવા પાછળના, કારણ કે ડિફેન્સ એક્સપો ગુજરાતમાં યોજાવાનો છે. પીએમ મોદીના સંભવત કાર્યક્રમો જે છે તે સામે આવી રહ્યા છે. 19-20 બે દિવસ પીએમ મોદી છે ગુજરાત મુલાકાતે આવશે અને રોડ શો ત્યારે યોજાશે, સભાઓ થશે અને કેટલાક ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમોમાં પણ પીએમ છે તે હાજરી આપે અને તેના કારણે આજે ચૂંટણીની તારીખો જાહેર ના થવાની પૂરી શક્યતા રહેલી છે. આજે બપોરે જે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ રાખી છે તેમાં હિમાચલની ચૂંટણીની તારીખો જે છે તે જાહેર થાય તેવી પૂરી શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થવાની નહિવત શક્યતા જોવાઈ રહી છે. તેની પાછળના કારણો છે. ગત ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ અલગ અલગ તારીખોમાં યોજાઈ હતી. સાથે જ એક મહત્ત્વની બાબત એ પણ છે કે આ ચૂંટણી જે યોજાશે ગુજરાતમાં તેમાં ડિસેમ્બરના પ્રથમ માસમાં ચૂંટણી યોજવાનું આયોજન હોવાનું સામે આવી રહ્યું છે અને 10 તારીખ સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય તે મુજબનું આયોજન હોઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે અને માહિતી એ પ્રમાણે જ સૂત્રો તરફથી સામે આવી રહી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે સૂત્રો પાસેથી માહિતી કે આજે 3 વાગે જ્યારે ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે દિલ્હી ખાતે, એમાં માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની જાહેરાત જે છે એ 20 ઓક્ટોબર બાદ અને દિવાળી પહેલા થઈ શકે તેવી માહિતી મળી રહી છે. આવતીકાલે જે ડેપ્યુટી કમિશનર છે તે 16મી તારીખથી ગુજરાતની મુલાકાતે આવનાર છે અને 16 થી 21 ઓક્ટોબર 5 દિવસ દરમિયાન ગુજરાતમાં રહીને સ્થિતિનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જીગર દોશી પણ અમારી સાથે જોડાયા છે, અલગ અલગ જગ્યાએથી રિપોર્ટર્સ પણ અમારી સાથે છે. જીગરભાઈ, આ વખતની ગુજરાતની ચૂંટણી ખૂબ જ રોચક રહેશે જ. ભારતીય જનતા પાર્ટી 150+ નો લક્ષ્યાંક કહી રહી છે, કોંગ્રેસ પણ કહી રહી છે કે આ વખતે પરિવર્તન આવશે, તો ત્રીજો પક્ષ પણ છે. ગુજરાતના ઇલેક્શનને લઈને આપ શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ, આની અંદર જો જોવા જઈએ ગુજરાતના ઇલેક્શનની આજે વાત ચાલી રહી છે અને આપણે ઘણા સમયથી રસાકસી જોઈ રહ્યા છીએ, તો એ રસાકસી આ વખતે એવું ચોક્કસ દેખાય છે કે ત્રિપાંખિયા જંગ તરફ જઈ રહ્યું છે. કારણ કે શરૂઆતમાં આજથી કદાચ 5-6 મહિના પહેલા એવું નહોતું દેખાતું કે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જ ફાઇટ રહેશે, એ પ્રકારનું ચિત્ર એક ઉપસી આવ્યું હતું. આમ આદમી પાર્ટીના આવ્યા પછી અને ખાસ કરીને એમણે જે પ્રચાર પ્રસાર કર્યો છે, ગામડે ગામડે રેલી અને મિટિંગો બધી આયોજિત કરી છે, એમનું જે સક્ષમ એકદમ જેને કહેવાય સંગઠનનું માળખું તૈયાર કરવાનું એમણે એક આહવાન કર્યું છે, એ જોતા ચોક્કસ લાગે છે કે એટલીસ્ટ એ કોંગ્રેસને અને બીજેપીને બંનેને મહદઅંશે ફાઇટ ચોક્કસ આપશે. આવનારો સમય જ બતાવશે કોના ઇલેક્શનની અંદર કોના શું પક્ષના કયા કેટલી સીટ્સ આવે છે, પણ ડેફિનેટલી એમણે એક લોક ચાહના ચોક્કસ મેળવી છે, એમાં કોઈ મીનમેક. બિલકુલ. કોંગ્રેસ વિશે આપણું શું કહેવું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, એટલા જ માટે તેમની વારંવાર અત્યારે પ્રચાર કરવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, પણ કોંગ્રેસના નેતાઓ સાથ છોડી રહ્યા છે. પાટીદાર આંદોલનનો લાભ તેમને 2017માં મળ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસનું શું જોઈ રહ્યા છો આ ભવિષ્ય? કારણ કે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવાના બદલે અલગ અલગ જગ્યાએ જનયાત્રા સંપર્ક કરી રહ્યા છે અને 2024ની તૈયારી કરી રહ્યા છે. કેટલી ખોટ પડી શકે છે એની?
બિલકુલ આની અંદર આ ચૂંટણીમાં તમે જોશો તો મહદ અંશે તમને બધા પક્ષની અંદર એક સેન્ટ્રલ ચહેરો જોવા મળશે જે કેન્દ્રીય કક્ષાનો હોય, ચાહે બીજેપીમાં મોદી સાહેબના નામની વાત હોય અને એમના ચહેરાના સહારે બીજેપી અહીંયા મેક્સિમમ રેલી અને જનસંપર્ક આયોજન કરતા હોય. રાહુલ ગાંધીની વાત છે તો કોંગ્રેસમાં એમના ચહેરાના નામ હેઠળ ઘણી બધી વાતચીત અને અલગ અલગ પ્રકારના હોર્ડિંગ્સ અને કોંગ્રેસનું કામ બોલે છે એ પ્રકારના હોર્ડિંગ્સ ને બધું લાગી રહ્યું છે, પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ જ મેક્સિમમ લેવલ ઉપર હાલના તબક્કે પ્રચાર બિલકુલ, પ્રસારની જી. કમાન સંભાળીને બેઠા છે. રહી બિલકુલ. વાત કોંગ્રેસની, જે આપણે મને પૂછ્યું તો કોંગ્રેસમાં રાહુલ ગાંધીનો જે પ્રચાર પ્રસાર અત્યારે જે ભારત જોડો યાત્રા દરમિયાન બીજા બધા ક્ષેત્રોમાં અને બીજા રાજ્યોમાં થઈ રહ્યો છે એની મને એવું નથી લાગતું કે કદાચ ગુજરાત કોંગ્રેસને ખાસ એટલી ખોટ પડે, કારણ કે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું આપણે જોયું છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ એકજૂટ થઈને જૂથવાદ વગર નાના ગામડાઓમાં ઘણી બધી બેઠકો અને એની સાથે પોતાના પક્ષની જે કાર્યપ્રણાલી છે અથવા તો એ શું કરી શકે છે લોકો માટે એ સમજાવવામાં લાગી ચુક્યા છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે જી. તમામ પક્ષો ખૂબ જ જોરશોરથી લાગેલા છે, કારણ કે દરેકને એવું ચોક્કસ દેખાય છે કે અમારા માટે આ એકદમ મરણીયો જંગ છે. બીજેપી માટે એવું છે કે જ્યારે નવી પાર્ટી બિલકુલ વિપક્ષ બિલકુલ તરીકે બિલકુલ ઉભરી આવવાના કશ્યપ, પ્રયત્નમાં દિવાળી છે તો બાદ એની જાહેરાત સામે થઈ શકે કેવી રીતે છે. ટક્કર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ઇલેક્શનની તારીખો. શું વધુ અપડેટ? બિલકુલ બીજેપીના સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો દિવાળી બાદ ચૂંટણીની તારીખો છે તે ગુજરાત માટેની જાહેર થઈ શકે છે. અત્યારે જાહેર થાય તેવી શક્યતા બિલકુલ નહીવત છે. આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજાશે તેમાં માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી છે તેની જે તારીખો છે તે જાહેર થશે. ગત વખતની સ્થિતિ જોઈએ તો ગત વખતે પણ હિમાચલ પ્રદેશ અને ગુજરાતની જે તારીખો છે ચૂંટણી માટેની તે અલગ અલગ જાહેર થઈ હતી અને મતદાનની તારીખો પણ અલગ અલગ આવી હતી. એટલે કે આ વખતે સ્થિતિ બિલકુલ એ જ પ્રમાણે હશે અને બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો છે તે અલગ અલગ હશે અને તે તારીખો પણ અલગ અલગ જ જાહેર કરવામાં આવશે.